જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રીંગપર ગામે આવ્યા છીએ અને રીંગપર ગામના ખેડૂતે આ વર્ષે સિકોરી વાવી, એની અગાવે સિકોરી વાવી હતી, અગાઉ મગફળી વાવી હતી. બધામાં એની ગ્રીન ઇન્ડિયા ખાતરના પ્રયોગ કર્યા છે અને બધામાં એની ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું છે. હવે ગ્રીન ઇન્ડિયા ખાતર અને રાસાયણિક ખાતર વચ્ચેનો શું તફાવત છે ને એ આપણે નાની મોટી ચર્ચા આપણે ખેડૂત હારે કરશું. બીજું કે ગ્રીન ઇન્ડિયા ખાતર નાખવાથી ખેડૂતને શું શું ફાયદા થયા છે અને રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર એનું જે ખર્ચ આવતું હોય અને આ જે ગ્રીન ઇન્ડિયાનો ખર્ચ આવતો હોય એનો શું તફાવત પડે છે. બીજું એના તફાવત સિવાય પાકની અંદર ફળદ્રુપતા, પછી પાકની અંદર જે એને ઉપજ મળવી જોઈએ એ ઉપજમાં શું ફરક પડ્યો ને આપણે ખેડૂતારે નાની મોટી ચર્ચા કરીએ. તમારું નામ શું ભાઈ? મનસુખભાઈ મિરસીભાઈ બેલા. તમારો મોબાઈલ નંબર? હા, કઈ વાંધો નહીં, તમારો મોબાઈલ નંબર હું લખી નાખીશ. હવે મનસુખભાઈ, મારે તમને ખાલી એટલું પૂછવાનું છે કે તમે ગ્રીન ઇન્ડિયા ટૂંકમાં ગયા વર્ષે પ્રયોગ કર્યો હતો, મગફળીમાં કર્યો હતો, બીજા પાકમાં કર્યો હતો. હવે તમે જ્યારે રાસાયણિક ખાતર ને રાસાયણિક દવા વાપરતા હતા અને ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરવાનું ચાલુ કર્યું, એ બે વચ્ચે તમને તફાવત શું લાગ્યો? તફાવત એટલો લાગ્યો કે આપણે વધારે પાણી પીવું પડે, ઓલું પીવું નથી પડતું. એટલે કેમાં પીરું, કેમાં નથી પડતું? આ ગમે એમાં વાવતર કરી અમારે જીકા પાણી લઈ લઈએ ફૂલ. બરાબર. થોડો કડો રહ્યો એટલે પાણી ફૂલ લઈ લઈએ. બરાબર. તો ટૂંકમાં ગ્રીન ઇન્ડિયા ના વાપર્યું હોય તો શું ફેર પડે? કાળા બતાવે છે સિકોરી આખી એકદમ લીલી અને કાળી બતાવે. અને રાસાયણિક ખાતર નાખ્યું હોય તો? રાસાયણિક ખાતર નાખ્યું તો એને ફેર નથી પડતો કઈ. હા, એ એકવાર ટ્રાય કરી હતી પણ નથી ફેર, બંધ કરી નાખું. રાસાયણિક ખાતર નાખવું બંધ કરી દીધું. હવે ગ્રીન ઇન્ડિયા વાપરવું ચાલુ કરી દીધું. ગ્રીન ઇન્ડિયા. હવે આ વર્ષે તમે ચિકોરીમાં બધામાં ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું છે. હવે હમણાં આપણે નાની મોટી ચર્ચા થઈ તો તમે આ કેટલા વીઘાની ચિકોરી છે? 6.5 વીઘાની. 6.5 વીઘાની છે. કેટલી થેલી ખાતર નાખ્યું આમાં? આમાં અમે 6 થેલી નાખ્યું. તો મનસુખભાઈ, 6 થેલી ખાતર ઓછું ના કહેવાય? ઓછું કહેવાય. હવે આમાં ઓલો હેમંતભાઈ ભાગ પડ્યો, શું કરું બોલો? એટલે તમે ખાતર લેવા તો હેમંતભાઈ ભાગ પડવી ગયા. હવે તમારે ખરેખર છે ને આમાં 20 કિલા ખાતર નાખવું જોઈએ. 20 કિલા નાખવું? હા, એક વીઘે 20 કિલા ખાતર નાખવું જોઈએ. એની જગ્યાએ તમે 10 કિલા નાખ્યું તો ટૂંકમાં 50% જ ખાતરનો ઉપયોગ કર્યો, છતાં પણ તમારા ફળને આમ છોડની કેવી નરવાઈ કેવી આવી સિકોરી એટલામાં છે જ નહીં એક ની. તમે જોજો. હા, જેટલા નથી નાખ્યું ગ્રીન ઇન્ડિયા વાળી સિકોરી જોજો, ઓલી જોજો તમે. બહુ જાજો ફેર એમ? હા, જાજો છે. તો ખેડૂત મિત્રો, આપણે મનસુખભાઈ પાસેથી માહિતી મેળવી. બીજું, તમે ગયા વર્ષે કેમાં વાપર્યું હતું? ગયા વર્ષે માંડવીમાં વાપર્યું હતું આપણે, ને પાછી સિકોરી જતી અમારે સિકોરી વાપર્યું. પછી માંડવીમાં વાપર્યું, પછી સિકોરીમાં વાપર્યું. હવે ગયા વર્ષે તમે માંડવીમાં વાપર્યું તો એમાં તમને શું ફરક લાગ્યો? એમાં એમને મોટો આ રીતે ફરક લાગ્યો. અમારે માંડવી પીળી પડીને ડાબ ખાતા એ નથી આવવા. બરાબર. એટલે એ માંડવી એકદમ ફળદ્રુપ થઈ. તો મિત્રો, ખેડૂત મિત્રો, ખાસ તો મારી એ ભલામણ છે કે તમે મનસુખભાઈનો અભિપ્રાય લેજો. મનસુખભાઈનો આપણે મોબાઈલ નંબર એમાં આપશું. અને મનસુખભાઈએ ગ્રીન ઇન્ડિયા ખાતર રેગ્યુલર હવે જો કે વાપરવું ચાલુ કરી દીધું છે. તેલમાં વાપર્યું હતું? હા, તેલમાં. એમાં શું ફેર લાગ્યો? એમાં છે તમારે બહુ સારા ને એમાં નરવાઈ જઈ છે એટલે. બરાબર. એક તો ભાઈ મનસુખભાઈ, મહત્વની વાત એ છે કે તમે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો ને એટલે તમારે 70% રાસાયણિક દવાનો બચાવ થાય. હા, મોટા મોટો ફાયદો એ છે. તો દરેક ખેડૂત મિત્રોને મારી અંગત ભલામણ છે, ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઝેર મુક્ત ખેતી કરો. બીજું, તમારી જે જમીન છે ને એકદમ જે ચિકાસવાળી હોય ને એ એકદમ ભરભરી અને પોચી થઈ જશે. તો દરેક ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો. અને બીજું કે લાલપુર તાલુકાના ગામડામાં કોઈ પણ જગ્યાએ ખાતર જોતું હોય તો અમારા ડીલર છે દિલીપભાઈ, કિશન એગ્રો. દિલીપભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 9792 64 912. ઓકે મિત્રો, લાલપુર તાલુકાના કોઈ ખેડૂતને ખાતર જોતું હોય તો દિલીપભાઈનો કોન્ટેક્ટ કરજો અને ખેડૂતના અભિપ્રાય માટે મનસુખભાઈનો કોન્ટેક્ટ કરજો.